બટા પવા એ લોટો ભલાજી બટે લેવો બા પાણી બટા આપો જઈ ગયો અપો છે ઘસે હોય છે બોલાજી બટા ને અપા બટા આપા હા બોલો કાકા બેસ બટા મારે તને એક વાત કહેવી છે બેસ ફટાફટ બોલો મારા કોમ છે તમે તો નવરા છો હું ત્યાં નવરો છું બટા તારો કોમ કાઢવો છે તું બેસ બેસ બોલજો હટજો છોકરું હું તમે શું કહેતો હતો હા કાકા બો બટી તો મારી થઈ ગઈ છે હવે ઉંમર તો શું કાકા સમાધિ લેવી છે સમાધિ નહીં લેવી બટી હવે હું ગામમાં જે મોટું બતાવે એવો નહીં રહ્યો કેમ કાકા મને આખું ગામ મેણું મારે છે શેનું કે ઓટો ઓટો કરીને બોલાવે છે મારે હવે શું કેવું કહો ઓટો તો બટી તમે મને 2 જણા થઈ અને પરણાવો મારી એટલી ઈચ્છા છે એટલે શું કે કાકો તો હું રેડી કહું છું મારે ફૂટું છે ગામમાં નીકળે એવું નહીં રાખ્યું બટી કાકા આટલી ઉંમરે તો તમારે લગ્ન કરવાના હોય પણ હવે શું કરું વસ્તીનો મેણા કોઈ મારથી સહન થતા જ નહીં હવે આટલી ઉંમરે તો તમારે લગ્ન ના કરવાના હોય અરે પણ તમે છોકરું સમજો તો ખરી મારું કાકા મારી એક જ ઈચ્છા છે કે તમે 2 છોકરા થઈ અને મને પરણાવો કાકા તમારે એક પગ મોહણીમાં ને એક પગ મોસાન થવા અત્યારે પૈણ કરું છું તમારે પણ એવું નહીં મને આખું ગોમ મેણું મારે શું કરવું કાકા તમે પૈણ્યા નતા પણ હું ચાય પરણ્યો નહીં હું તો આખી જિંદગીથી ઓઢો છું તો કાકા અમે ક્યાં થયા તમે તો બટી અમને જડ્યા હતા કાકા તમે જઈને હતા જાણ્યા નતા બટી તમે મને વાઇટમાંથી જડ્યા હતા વાટમાંથી જઈને હતા એમ એવું હોય પણ કાકા આ ઉંમર હવે અમારે તમારે પૈણામાં ચેવિત નહીં કહેતો પણ બટી તને ખબર છે કે આ ઉંમરે નેના છોકરા પરણે છે તો મન પરણવામાં શું હોતો છે તમે કહો કાકા વસ્તી ગમમાં વાતો કરે અમારે અરે બટી ગામમાં તો આખી વસ્તી વાતો કરેલી છે પણ મારે હવે નથી ખમાતું શું કરવું કહો એટલે દાદી ને બોલાવજે પેલા બાપુ એને બોલાવતા દાદી તો બાને બેન બોલાઈને આવું તમે નહીં પૂછવું નાખી કોઈ મારે બકુડો પૈસામંદ છે હીરો ચેક મારું માગું નાખશે દાદી ને બોલાવતા દે પપ્પા બોલાવતા દે બટી હટાવજે ઓહો બા આવો મારો ભાગ આવ્યો આગો બેસવો કા આ મોસો પહેરી જાય એવો ચમ રાખ્યો તો તમે બટી હવે આટલે આયા છે કોણ હાય એટલે બા તમે તો થાચા પર આયા એકદમ અરે હવે ઉંમર થી શું કરું કો એટલે બા તમે તો એક હોમટા થાચા પર છો હમણાં હો અરે હમણાં થાચો પરો છું તો તમે તો ચાય દર્શને આવતા નહીં ને લેખા શું દર્શન આલો તમે હું આવો તો હું તમને દર્શન આલો મારાથી કોઈ હેડે એમ નહીં બા હમણે તો આવવાની છે વાત કરો હમણે અમારે તો જમીન ને ઢોરો વસણા પડ્યા છે ને એ બધી વાત જાવ છે ને બા શું કહે છે એકદમ તમે વાપરજો એટલે ચમ શશાહારો અમને હોય તેડાયા છે તમે હું જો કહું છું હા કે 2 છોકરાને વાત કરી તો છોકરા માનતા નહીં મારે હવે વિવાહ કરવા છે પણ છોકરા તો 2 વિવાહ કરીને મેલ્યા છે હવે શું છે છોકરાના નહીં કરવા મારા કરવા છે મને આખું ગોમ મેણું મારે છે આ દૂધ બા હવે મારે શું કરવું હોય એનું આ ઉંમરે હજી તું હું હજી 15 વર્ષ કાઢું એમ છું પણ વસ્તી મેણા માર કરે હવે તમે કહો બા હવે ગામમાં એ વસ્તી એની વાતો કરે કે અમારી વાતો કરે કે ને વસ્તી તો અમારી વાતો કરવાનું ચાલુ કરે ફેંકી તો તમારી કોઈ ના કરે પણ તમે મારું ઓળ કરાવરાવો ચેક માગું નાખો આ તો લાલ કાઠું કર્યું હો મારું બેટું હવે કોણ કરો આપણે આ બાનું સપનું આપણે પૂરું કરો મારું સપનું પણ પૂરું કરે પણ પછી આ બધું આ તમે વસ્તી વાતો કરે શું કરવાનું પણ બા આ તો તમારે છોકરાની કન્યા ગોતે એવો દાડો છે અત્યારે ને તમે તમારું ગોતવા જે ચલે મેળાવે કહો પણ લેખા ઓમાં હું પહેણું કર હળ્યું ભળ્યું લાગે ઘર તો અમે રળિયામણું જ છે તમારે બા તોય ડોશી વગર તમને લાગે એ તો હુંનું લાગે એ તો જે ના હોય ને ખબર પડે હા રહોડો તો અમારા આ લાલ ઘણા કોન્ટેક્ટ કરે છે લાલ તમારે ચકવણ કરી આલે તમે ચિંતા ના કરો કંટાળ તમારે ડોસી લાવવાની જવાબદારી બધી મારી તમે લઈ આલું જ બસ ને હવે તું ખુદ ઓઢો ફરતો હોય અને બીજાને શું પરણાવે તું લેખા આ તો જાતા દાડે છોકરાને પરણાવવાનો એટલે એની માં હોય તો એ રૂડું પૂંખે પૂંખો તો સંપન્ન ભાઈ છે કાકા તમે ચિંતા ના કરજો પણ એમાં કંઠું પૂંખે એમાં બટી ફરક પડે એટલે હવે તમે કોઈ કહે દો પૈસા હવે તમે પણ હવે મારો તો મોનન તો બાને તમે ઠાકણું પાડી આલો એમ બસ આટલી મારી છેલ્લા ઈચ્છા છે ઠાકોણો તો પાડી ગયા હતા હવે ઓ ભાઈ ઠાકોણો પાડી ગયા તમે હવે બટી મને તારા ઉપર ભરોસો છે હવે તું મારો મેળ પાડ દઈશ તમારે કંટાળ
થઈ ગયો સમજી લેજો, તમારું એલાડ પાકું સમજી લો. તમને ગમે તેમ થાય તમને ડૂસી ભેળા કરી દઈશ એટલે કરી દઈશ. બટી હું હવે હરખમાં થોડો રમવું પડો. એટલે કાકા નહીં રમતો હું હારું કરું તમે હા હા બા સડ્યા પડે ને તો વળી ખોટા મરી જાવ પાછા પણ બટી હવે હરખ તો કોઈ હમાતો નહીં. તું બટી મને ઉભો કરજે બટી. બા પૈણા વગર રહેજો હો. તું બટી ઉભો કરજે મને. જાઓ. બધા છે હો મારા ઓછા. યા તારી કાકા બટી ડોક્ટર બોલાય મારે પહેણવાન પાછી રહી જાય બટી. હા સડો એટલે પણ કાકા બટી ડોક્ટર બોલાય. હા સડે મારે પહેણવું છે હજી બટી. યા તારી કાકા તો મરી ગયા. લ્યા તમે તો મારા બાપનો જીવ ખોરો જીવ ભમરાળો. એટલે આ તો ડફોળો છે, ડોહો જતો રહ્યો હેડ નીકળવાનું કરવો છે નકર નોમ આવે નહોતું.